હેલો ફ્રેન્ડ્સ, अस्सलाम वालेकुम। तो स्वागत है तमारा बधाईनो अपना न्यू विडियो में। उम्मीद करूँ छूँ तमे बधाई मजामां ज हशो ने तमारा बधाईने दुआथी अल्हम्दुलिल्लाह अमे पण बधाई मजामां ज छीए। तो फ्रेंड्स, छोकरी आवी गई छे ट्यूशनमांथी, बेवा बेठ्યું છે ને આજથી આપણા મોહરમના દિવસો સ્ટાર્ટ થઈ ગયા છે। આજ છે ને ચાંદ છે પણ કાંઈ ખબર નથી ચાંદ થયું કે નહીં, અને હું બહાર નીકળી નથી તી મને ખબર હોય। અને છોકરીઓ ટ્યુશનમાંથી આવીને તો આપણા માટે મોહરમ મહિનાનો પહેલો શરબત લઈ આવી છે, તો એને હું આપું છું બે બહેનોને ભરીને ગ્લાસમાં। અને ઈરહા સૂતી છે, મારે હજી રસોઈ બાકી છે, રસોઈ કરી લઉં ને ઢોરાઈ ના બે સ્ટ્રોથી શરબત પીવે છે। ચાલો આપણે પણ નિયાજ છે તો થોડુંક ચાખી લઈ, નિયાજનું શરબત છે તો। અત્યારમાં રસોઈમાં કરવું છે આપણે ગુવાર બટેટાનું શાક અથવા ગુવારનું શાક કંઈક કરીશ, એમાંથી એક જ કરીશ તો ગુવાર જ। તો ચાલો હવે આપણે રસોઈ કરવા બેસી જાય। ઈરહા સૂતી છે ને તો વળી ઉઠશે ને તો ક્યાંય નહીં રહીએ। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। તો આપણે અત્યારમાં 10 વાગ્યા છે અને કામકાજ બધું થઈ ગયું છે। છોકરીઓ ગયું છે બે સ્કૂલે, અને હું છે ને ઈરહા માટે પાણી ગરમ કરવું છે। ઉઠે ને તો એને ખાલી આજે સ્પોન્જ બાથ જ આપી દઈશ, સરખી કરીને આપણે સાફ સૂફીને કરી નાખી। તો છે ને ઉઠે ને તો એને તૈયાર કરીને પછી આપણે જાશું, 11 વાગે જવાનું છે। અત્યારે સૂતી છે શાંતિથી। અને ઈરહા માટે કાલ છે ને મેં મીશોમાંથી પાર્સલ મંગાવ્યું તો એ પણ આવી ગયું છે। એનું પાણી ગરમ થાય છે ને, તો ચાલો ત્યાં લગીને તમને બતાડી દઉં। આપણે ઈરહા માટે છે ને હેરબેન્ડ મંગાવ્યા હતા, તો આવી ગયા છે। સરસ સરસ ક્યુટ ક્યુટ છે બધા છે ને, એમાં બધા કલર અલગ અલગ હતા પણ આ બધા મિક્સ આવ્યા, સરખા જ આવ્યા છે। ત્રણ તો યલો કલર જ આવી ગયા છે। જો 3 સેમ યલો કલર છે, ભલે ને ઉપરના બદલી જાય છે પણ એમ કે કલર તો યલો જ છે ને। અને આ બે પિંક છે ને આ એક કલર અલગ આવ્યો। આમાં એક હતું, એક આવો કલર હતો લાઇટ બ્લુ, ને એક વ્હાઇટ કલર હતો, એમાં એક લાલ કલર જેવું રેડ કલર હતો, ને ઘણા કલર હતા પણ આપણે બધું આજ આવી ગયું। હવે રિટર્ન નથી કરવા, છેટ ભાટિયા કોણ ધક્કો ખાઈ રિટર્ન કરવા। અને એક છે ને મેં ટી શર્ટ ને ચડો એનો મંગાવ્યો હતો, બ્લેક ને વ્હાઇટ, કોણ જાણે શું થયું તો કેન્સલ થઈ ગયું। તો એમ થાય છે કે પાછો ઓર્ડર કરું કે શું, કે પછી કોઈ ભાટિયા જાય ને તો બ્લેક ને વ્હાઇટ મારે ટી શર્ટ ચડો લેવો જ છે, એના માટે કે મંગાવ્યું। નકર પછી ભાટિયા તો કોકને જવાનું થશે ત્યાર સુધીમાં મંગાવી લઈશ બ્લેક ને વ્હાઇટ। તો પાછું આમાં મીશોમાં તો ક્યારે ઓર્ડર કરે ને ક્યારે ઘરે આવે ને, પાછા અમારે છે ને પાર્સલ ઘરે ના આવે, છેટ ભાટિયા આવે, એ ઉપાધિ છે। ભાટિયાથી પછી આવતું જતું હોય ને તો પાર્સલ એના ભેગા અમારે આવી જાય, પણ આ તો છે ને સૂતી જ છીએ હજી। આજ છે ને સુવાનું પણ નામ નથી લેતી, આજે નકર સવારમાં છે ને એક સરખી નીંદર કરી લઈએ, પણ આજ તો નીંદર જ એને ના ચાડી। મારે પણ રસોઈ કરવી છે, તો ચાલો થોડી ઘણી રસોઈ કરી લઈ, તો આપણે છે ને પછી ઇન્જેક્શન દેવડાવીને આવીને પછી એટલું બધું અઘરું ના લાગે, એમ કે રહેતી ના હોય ને તો ચાલો થોડી ઘણી રસોઈ કરી લઈએ આપણે। તો ફ્રેન્ડ્સ, બપોરના છે ને 12 વાગે ઈરહાને ઇન્જેક્શન દેવડાવીને આવી ગઈ છું ઘરે ને। અત્યારે વાગે છે 4:30। હું ફ્રેશ થઈ ગઈ છું, બધા છોકરીઓ બે નાવા જ ગઈ છે હમણાં। આ છે ને હું પહેલાં જ કામકાજ મેં કરી લીધા, કેમ કે અનેપ ઘરે હતા ને એના કારણે, પછી વયા જશે પછી ઈરહાને રાખશે કોણ, એટલે મેં છે ને વહેલા જ કામ કરી લીધા। તો અત્યારે તો સૂઈ ગઈ છે અને રોવે છે, હદ રોવે છે, અતિશય એટલે અતિશય રોવે છે। તો અત્યારે તો કાંઈ ગમતું એ નથી, સૂતી છે, જોઈ છે તો જીવ બરે છે કે કેવી રોવે છે।
ત્યારે તો હમણાં 4 વાગે એને પાછી દવા પીવરાવી, 2 કલાક 4 કલાકે દવા પીવરાવવાનું કીધું છે. તો મેં આવ્યા ને 12 વાગે પીવરાવી હતી, પછી પાછી 4 વાગે પીવરાવી, 4 કલાક થઈ ગયા ને. હા, તો હવે 8 વાગે પીવરાવીશ. આજ તો ક્યાંય નથી કાંઈ ગમતું, કે જીવ જ ભરે છે નકરું જોઈ છે ને તો એને એમ થાય છે કે પણ હવે શું કરીએ, કે ફરજિયાત જ જરૂરી જ છે એ વસ્તુ. પણ 2 દિવસ હેરાન થાય, ઓલું પછી આખી જિંદગી હેરાન થવાનું રહી જાય. એના કરતાં 2 દિવસ આપણે હેરાન થઈ લેવું સારું. પણ આપણે હેરાન થતા હોય ને તો વાંધો પણ ના આવે. આ તો કે છોકરા હેરાન થાય ને એ રોવે ને એ જીવ થોડોક બરે આપને. તો ત્યારે સૂઈ ગઈ છે ને પાછી ઉઠશે ને ત્યારે વળી રાડ ચાલુ કરશે. એટલે થોડોક એક પગ હલી જાય છે ને તોય બી રોવે છે, અને પગ જ વધારે દુખે છે. હાથ તો નથી દુખતા, 2 પગમાં ને 1 હાથમાં એવી રીતે ઇન્જેક્શન આવ્યા છે. તો પગ જ ખાલી એને 2 દુખે છે, હાથ બહુ નથી ઓલું દુખતું. મટી જાય તો જલ્દી સારું છે. હવે હજી તો આજ દેવરાવ્યા છે તો ક્યાંથી મટશે, હજી તો 1-2 દિવસ એમને કાઢવું જ જોશે. તો ચાલો હવે આપણે મળશું જ્યારે આપણે એમ થશે કે ઈરા બરોબર છે, ત્યારે આપણે ટાઈમ જળશે ત્યારે વળી વ્લોગ શૂટ કરી લઈશું થોડું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે તો સૂતી છે, પણ એમ કે જોઈને ખાલી જીવ બરે છે. પગ હલાવતી નથી, પગ હલે છે ને તો બહુ જ દુખાવો કરે છે. અને કેમ સૂતી છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું છે ને રસોઈ કરવા આવી ગઈ છું. ઈરા રોવે છે પણ એમ કે રસોઈ તો કરવી જ પડશે. તો રસોઈ કરવા આવી ગઈ છું, અને છે ને એને સુવરાવે છે. તો ચાલો આજે આપણે એક રેસીપી શૂટ કરવી છે. મસ્ત પૌવામાંથી એક નવો નાસ્તો બનાવીશ, એ તમને બતાડું. આજે તમે કોમેન્ટમાં કહેજો કે કેવો બને, તમે ટ્રાય કરીને પછી. તો ફ્રેન્ડ્સ આપણે ચોખાના પૌવા લઈ લીધા છે, જે મેં 5 મિનિટ પલાળીને પાણી નિતારી લીધું છે ને સરસ કોરા થઈ ગયા છે. ને આ બધા ઘરના બેસિક મસાલા, મીઠું, હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી, મરચાં, ધાણા ભાજી ને જીરું, આપણે બધા એમાં મસાલા એડ કરી દઈશું. પૌવા સરસ કોરા થઈ જાય ને પછી આપણે સરસ બધા મસાલા મિક્સ કરી દઈશું, અને થોડોક એક ઘઉંનો લોટ લેશું. એનાથી સરસ આપણો લોટ બંધાઈ જશે. તો આપણે એનો લોટ બાંધી લેશું. પહેલાં લોટ બંધાઈ જાય ને પછી આપણે મળશું. તો ફ્રેન્ડ્સ પૌવાને સરસ મિક્સ કરી મસરી અને સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે એને આપણે શેપ કરી દઈશું. એવી રીતે લંબગોળ આપણે થોડુંક લઈને લોટ એવા આપણે નગેટ્સ જેવા બનાવશું, અને જેને જેવો શેપ ગમતો હોય એવો આપણે દઈ શકીએ. ચાલો એવી જ રીતે બધા નગેટ્સ આપણે બનાવીને તૈયાર કરી લીધા છે. તો સરસ આપણે હવે એને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાર સુધી તળી લેશું. ને મેં તેલ મૂકી દીધું છે અત્યારે. આપણે નગેટ્સ તરાય છે થોડા ને ગોલ્ડન થાય ને ત્યાં સુધી તરવાના. તો આપણે હજી થોડાક જ નાખ્યા છે, હવે થોડા વધારે એડ કરી દઈશું, કેમ કે તેલ મને એમ થયું નથી, એના કારણે પાછી ઈરા રોવે છે. તરાઈ ગયા છે ને સરસ ક્રિસ્પી થયા છે, હજી ગરમ છે, અને બીજા હજી તરાઈ છે આપણા. અને કહેવાય પૌવાના નગેટ્સ. આપણે સરસ નગેટ્સ તૈયાર છે. તો સોસ ભેગા ચાલો છોકરીઓને દઈ દઈ. આપણે થોડાક નગેટ્સ એ ખાઈ લઈએ. અને સાનમિયા બેઠી છે, એ પણ રોવે છે, એનું માથું દુખે છે ને એટલે, તો એ ખાઈ લઈએ. તો ફટાફટ જમી લઈ ચાલો બધાય આપણે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે કાલના પાછા મળીએ છીએ. આજ 1:15 વાગ્યો છે અત્યારે. હું રસોઈ કરવા રૂમમાં આવી ને તો ફોન હાથમાં આવ્યો ને મેં તો ચાલો બ્લોગ તો શૂટ કરી લઈએ. આપણે કાલનો બ્લોગ ચાલુ છે થોડો કન્ટિન્યુ. આપણે થોડો ઘણો બ્લોગ શૂટ કરી લઈને. આ જો ફુગાન બધું ઈરા માટે અહીંયા રાખ્યું છે, એ જોવે છે ઉડતું હોય છે ને. તો છોકરીઓ પણ સ્કૂલેથી અત્યારે આવી ગઈ છે ને હું રસોઈ કરું છું અત્યારે. ને આજ તો ઈરા બહુ જ રાતે રોય છે, ને પાછું બહુ વસમું એને આ વેક્સિન લાગ્યા છે. કેમ કે એક જે ડાબા પગનું છે ને એમાં આવડો મોટો ગાંઠો થઈ ગયો છે. થોડો ઘણો તાવે હતો સવારે, તો
ક્યાંય રહેતી નથી ને અત્યારે તો સૂઈ ગઈ છે. આજ તો સવારને આમ તો સૂતી છે પણ થોડુંક એક પગ હલી જાય છે ને તો એવી રોવે છે. છોકરીઓને પણ ભૂખ લાગી છે હવે, તો છોકરા ભૂખા થયા છે ને રીમસાને પણ બહુ જ ભૂખ લાગી છે. આજ છે ને સોનિયાવાળી અખની કરી છે તો બસ થોડીક વારમાં હમણાં બની જશે તો બધા જમી લેશું. ઈરહા એક રહેતી નથી ને એ થોડી ઘણી ઉપાધિ છે. બાકી તો એમ કે આજ પાછું છે ને રાતે નીંદર નથી થઈ ને એવો થાક લાગ્યો છે ને આ બધું દુખે છે, માથું ને આખું બે. નીંદર ના થાય એટલે માથું બહુ જ ચડે, માથું ચડે એટલે આખું દુખે. આજ થોડી ઘણી વાર નીંદર કરી ને સવારે ગયા તો મેં બધા ઘરના કામકાજ કર્યા ને પછી છે ને કે રસોઈની તૈયારી કરવા માંડી તો એ ઉઠી ગઈ. પછી ઉઠી પછી એને પેટ ભરાવ્યો ને થોડુંક છે ને બરફ એને ગઈશું ને તો પાછી રાડે ચડી ગઈ. એના કારણે છે ને આજે મારાથી બ્લોગ શૂટ ના થયું સવારનું. અને બપોર પછી તો એમ હોય છે કે છોકરીઓને સ્કૂલેથી તો આવી ગઈ હોય છે. બપોર પછી ટ્યુશન હોય, પડવા જવાનું હોય ને નવરાવવાની હોય, મારા ઘરના કામકાજ હોય થોડા ઘણા. બપોર પછીને આપણે કામકાજ હોય એ જ. અને મારે પણ નાહવાનું હોય તો બપોર પછી સાવ ટાઈમ હમણાં તો નથી જડતો. એટલે છે ને કે બપોરે થોડી ઘણો આરામ થઈ જાય. 2-2:30 વાગે તો આપણે ખાઈ પીને માંડ નવરા થયા હોય તો 3-3:30 પાછું મારે કામ કરવા બહાર નીકળવું પડે. ત્યારે 5:30 લગીને થઈ જાય કામ. પછી અનિપને જવાનું હોય ને એના કારણે પછી ઈરહાને રાખે કોને, એમ તો હું કામકાજ કરતી હોય તો ઈરહાને એ રાખતા હોય થોડીક વાર એમ ઉઠી હોય તો, નકર તો પછી મારા પાસે જ હોય છે. એટલે મારે કામકાજ કરવા બપોર પછી છે ને વહેલું નીકળવું પડશે કેમ કે પછી ઈરહા ઉઠશે ને તો રહેશે નહીં ક્યાંય. તો ચાલો માથું બહુ જ ચડ્યું છે, ફટાફટ જમી લઈએ આપણે વહેલાસર અને પછી આપણે બપોર પછી મળશું હવે. તો ફ્રેન્ડ્સ અત્યારે 5-5:15 જેવું થાય છે ને છોકરીને પડીને આવી ગયું છે. રીમ્સ અહીંયા મોબાઈલ જોવે છે અને સાનવી ઈરહાને રમાડે છે. એના પાસે સરસ રમે છે અત્યારે. હા ઈરહા ઈરહાને અત્યારે તો થોડું ઘણું સારું છે. એક પગમાં છે ને મોટો બધો ગાંઠો થયો છે એ જ, બાકી તો કાંઈ નહીં. અને આપણે સાનવીને રીમસાના છે ને ટોપ સીવડાવવા આપ્યા હતા છે ને મારે મોરમમાં પહેરાવા છે એને. તો આપણે ચિકનના કાપડ પડ્યા હતા ને તો એના જ સીવડાવ્યા છે આપણે. તો છે ને ચાલો તમને બતાડી દઉં. તો ફ્રેન્ડ્સ છોકરીઓને ટોપ સરસ સિવાયને આવી ગયા છે ને ચિકનના કાપડ આપણે ઘરમાં પડ્યા હતા 2. એક સાદું હતું અને એક છે ને સંતારાવાળું હતું. થોડુંક એમ કે સારું હતું. આ પણ મસ્ત છે. સાદું છે ને સાવ સોફ્ટ કાપડ છે. રીમસાને સંતારાવાળું છે ને થોડુંક ખૂંચશે. આ છે ને સાનવીનું છે, આ ચિકનનું કાપડ હતું. એના મેં છે ને આવા ટોપ સીવડાવ્યા છે વ્હાઈટ લેગીસ ભેગા પહેરવા માટે. અને સ્લીવ મેં આવી કરાવી છે. આવી સ્લીવની છે ને થોડીક ફેશન નથી, હમણાં ટ્રેન્ડમાં છે આવી. તો મેં આવી સ્લીવ કરાવી. આ સાનવીનું છે. આ છે ને રીમસાનું છે, એની પણ સ્લીવ આવી જ છે અને એનું કાપડ આવું છે સંતારાવાળું. અને અહીંયા આગળ છે ને બટન મુકાવ્યા છે, હાફ કોલરવાળા કરાવ્યા. તો ચાલો ટોપ કેવા છે કમેન્ટમાં મને કહેજો ને વ્હાઈટ લેગીસ ભેગા કેવા લાગશે એ પણ સજેશન દેજો. મેં સીવડાવી તો લીધા છે, આમ તો વ્હાઈટ લેગીસ ભેગા બ્લેક ટોપ તો ભરી જ જશે. મને છે ને કેદુતનો શોખ હતો કે 2 બહેનોને છે ને વ્હાઈટ એવા કુર્તી જેવું સીવડાવી અને બ્લેક કુર્તી જેવા સીવડાવીને વ્હાઈટ લેગીસ ભેગા પહેરાવાનો અને કેદુતનો શોખ હતો. ચાલો મોરમમાં એને પહેરાવી દઈશું આપણે. ફ્રેન્ડ્સ છોકરીઓ અત્યારે વહી ગઈ છે ટ્યુશનમાં ને આવીને કંઈક નાસ્તો લેતી આવશે. પૈસા લઈને ગઈ છે તો નાસ્તો આવીને કરી લેશે. અત્યારે તો આપણે છે ને રસોઈ કરવી છે બસ. તો રસોઈમાં આપણે થોડોક કેરીનો રસ અને પૂરી બનાવવા છે. અને ઈરહા બેબી સૂતા છે આપણા ને આપણે રસોઈ કરવા બેસવું છે પણ લાઇટ હજી નથી આવી. મિક્સર ચાલુ કરવું છે
અને ઇન્વર્ટર ઉપર ક્યાં મેં કીધું મિક્સર ચાલુ કરવું, વળી મેં કીધું કંઈક થશે ને જો પાછી એકલી જ છું ઘરે એમ, એના કારણે વળી કંઈક શોર્ટ સર્કિટ થાય તો બીક લાગે. તો લાઇટ આવી જશે ને પછી આપણે કેરીનો રસ ને થોડુંક કરી નાખશી. ઈરહા જાગે છે ને સૂતી છે, એવી રીતે સૂતી છે. આખું વારી ખોલીને જોઈ લઈએ છે કે મારી મમ્મી છે ને અહીંયા. અને આપણે થોડોક બસ કેરીનો રસને પૂરી જ કરવા છે, બીજું કંઈ કરવું નથી. થોડીક અખની બપોરની સોનિયાવાળી પડી છે. ચાલો તમને ઈરહા બેબી બતાડું કેમ સૂતી છે ને. છે ને જાગે છે થોડી થોડી. તો ચાલો હવે આપણે થોડીક વારમાં રસોઈ કરવા બેસી જશું અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.